ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપારડીથી ઝઘડિયા પદયાત્રા યોજી હતી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકરો સાથે ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના વિવિધ પ્રશ્નોને મુદ્દે રાજપારડીથી ઝઘડિયા પદયાત્રા કરીને વિરોધ નોંધાવી આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લામાં શુક્લતીર્થમાં નર્મદા નદીમાં 4 વ્યક્તિઓના ડૂબી જવાની ઘટના અને તે બાદ ઝઘડિયામાં રેતી ભરેલ ટ્રકની અડફેટે ટીઆરપી જવાનના મૃત્યુ બાદ ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વાતાવરણ ભારે ગરમાયું છે. લોકોમાં ભારે આક્રોશ ખનીજ માફિયાઓ સામે ફાટી નીકળ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આક્રોશ વ્યક્ત કર્યા બાદ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને ચૈતર વસાવાએ પદયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લોકો જોડાયા હતા. ચૈતર વસાવાએ તંત્રને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઝઘડિયાથી ભરૂચ સુધી પદયાત્રા યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.